જો કે રામદેવજી મહારાજ એક જે કઈ તત્વ છે એ તત્વથી દુનિયા અજાણ ન હોય. રામદેવજી મહારાજ જે કઈ તત્વ છે એ તત્વથી દુનિયા અજાણ ન હોય. પણ એક વાત રામદેવજી મહારાજે કીધી હતી, જે કોઈ બધા શાસ્ત્રો છે, જે કઈ બધા પુરાણો છે, જે કઈ વેદો છે, ત્યારે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ મારું વાંગમય સ્વરૂપ છે. ભાગવત હોય તો ભાગવતમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ મારું વાંગમય સ્વરૂપ આમાં સમાયેલું છે. શિવ કથા હોય કે રામ કથા હોય, બધા પુરાણોમાં એવું આપવામાં આવ્યું છે કે આમાં મારું સ્વરૂપ સમાયેલું છે. જ્યારે રામદેવજી મહારાજે એમ કીધું છે કે મારું સ્વરૂપ જ્યોતમાં સમાયેલું છે. મારું સ્વરૂપ જ્યોતમાં, જ્યોતે હું હાજર રહીશ. રામદેવજી જ્યોત સ્વરૂપ, અવર દેવના દીવા બળે રામદેવ જ્યોત સ્વરૂપ. અને ખરેખર જે કોઈ રામા મંડળ રમતા હોય અને આ બધા સેવા કાર્યો કરતા હોય એને ધન્યવાદ દેવા પડે. બીજા તો ઘણા કાર્યો ચાલે છે એને બધું થઈ રહ્યું છે, પણ રામા મંડળ જે કોઈ રમવા વાળા છે એને એક આશરો કરીને રોટલો ચાલુ કર્યો છે, એ મોટી વાત છે. એક તાળીઓથી વધાવી લ્યો અને ધન્યવાદ. ઘણી જગ્યાએ એને માગી ભીખી ઉઘરાવી રામ જો જે સોવા જતા સ્ત્રીના કપડા પહેરી અને એ કઈ જે કઈ ઓલું કરી અને ક્યાંક ટુકડો અને બાપાની સ્થાપના કરી અને એ કરી રહ્યા છે. એ અત્યારે મોટી વાત છે. પછી તો આવડા રમતા હોય એટલે લોકવાયકા છે એમાં બધું આવતું હોય, એ ગાતા હોય. આજ પેલા રે ઘોડીલો પછી દૂધ, એ દૂધડા પિયો રામદેવ પીર, દૂધડા પિયો રામદેવી. પછી ખરેખર તો એ રમવા માટેની વસ્તુ અલગ છે અને સત્સંગ અને શાસ્ત્રીની વસ્તુ અલગ છે. આખ્યાનમાં અતિશયોક્તિ હોય, બાકી બ્રહ્મનો અવતાર હતો એ કઈ એવું વેન કરે એવું કઈ હોય નહીં. ઈનો ઈ આવેલો છે અવતાર લઈ નામથી. એટલે અને કુમકુમ પગલિયું પાડીને એ બધી વાત છે, બરોબર છે. આપણે નકર એમાં શું છે, આપણું માનસ એવું છે, આપણને કાંઈક જોઈ હામું એટલે એમ કહેવાય કે ભાઈ ઉકળતી દેગ ઉતારી અને કુમકુમ પગલિયું પાડી, પણ ખરેખર એને કઈ પરચાની જરૂર નહોતી, કારણ કે માને ખબર હતી કે મારા ઉદરમાં નથી. એ માને ખબર હતી, એને પરચાની જરૂર નહોતી. અને કહેવામાં આવ્યું હતું કે અમર ડાલીને તને એક પુષ્પ આપો, એને પધરાવો પારણિયા માય, સેવા કરજો 9 માસ. સીધી જ વાત છે. 12 બીજના ધણી બીજમાં નો હોય, 12 બીજના ધણી, 12 બીજનો ધણી નહીં, 12 બીજનો ધણી જે બીજમાં નથી એને આપવામાં આવ્યું હતું. અને પારણિયામાં સીધા પ્રગટ થયેલો છે એ બાપુ. એટલે રામદેવજી મહારાજે ભૈરવ તાંત્રિકો એ આમ ગોઠણિયા પર હાલતા થયા અને બહાર જોઈ ગયા છે. એટલે રામદેવજી મહારાજે તાંત્રિકોનો જોયા એટલે એને ખ્યાલ આવ્યો કે કદાચ
આખા રાજને અને રાજના માણસોને આ લોકો નુકસાન પહોંચાડશે. આ લોકોને એમ હતું કે હજી જન્મ થયો છે, બાળક નાનું છે અને આપણે અત્યારે જ મારી નાખીએ. એટલે તાંત્રિકો ફરતા આટા મારતા હતા. એટલે રામદેવજી મહારાજે એમ કહ્યું છે કે મને એક ઘોડીલો બનાવી દો. અને એ ઘોડો લીલા કપડાનો બનાવવામાં આવ્યો છે. પછી કહેવાય છે કે ઘોડીલામાં કામણ કર્યા દરજી અને ઘોડલો ઉડ્યો ને. હવે આ બાપ કોઈથી ઉડે ખરો? હા, દરજી કઈક કામણ કરી નાખે ને આવડો બાપો ઉડે એવો હતો? એમ નથી. અને એમ કે દરજીએ ચોરી કરીને, હવે રાજનો દરજી હતો ને તાકા પીડા હોય, કટકા લઈને ન દીધા હોય. રાજનો દરજી હતો, તાકામાંથી બનાવવાનું હોય ને પીડા હોય તાકા, એમાં કટકા ન દીધા હોય. પણ એક રૂપક આપવું પડે એટલે એ બધું હોય છે, સમજ્યા? પણ જ્યારે એ રામદેવજી મહારાજ ઘોડા ઉપર બેસીને ઘોડો કુદાવતા હતા ત્યારે ભૈરવ તાંત્રિક એમાં પ્રવેશ કર્યો છે. રામદેવજી મહારાજને ઉપાડ્યા. ભૈરવ તાંત્રિક અને એને એ અશ્વમાં પ્રવેશ કરી અને એને ઉપાડેલ છે. રામદેવજી મહારાજે કોઈ પ્રક્રિયા નથી કરી. અને અધર જ્યારે ગયા આકાશમાં અને એમ થયું કે હવે અહીંથી પછાડી અને આને મારી નાખી આ બાળકને, એટલે ગાતર કરવા માંડ્યો. ગાતરમાં તો આપણને બધાને ખબર પડી જાય ને. એ ઉપર જઈને ગાતર કરવા માંડ્યો. એ ગાતર કરવા માંડ્યો અને રામદેવજી મહારાજ આમ પગની આટી મારી અને દબાવ્યો. અને ત્યારે એનો શબ્દ નીકળ્યો તો મુચ્યદામ મુચ્યદામ, છોડી દે મને, છોડી દે. બાપો કે છોડું ઈ હું નથી, એનું ઈ જ છું. છોડું ઈ નથી. અને એ મૂળ સ્વરૂપે ઘોડામાંથી બહાર નીકળી, ડોળા બહાર નીકળી ગયા અને મૃત્યુ પામી અને પડ્યો. અને રામદેવજી મહારાજ જ્યારે નીચે આવતા હતા ત્યારે પણ કોઈ પ્રક્રિયા કરી નથી. રામદેવજી મહારાજ જ્યારે એ ઘોડા ઉપર બેસી નીચે આવી રહ્યા હતા ત્યારે પણ કોઈ જાતની પ્રક્રિયા કરી નથી. અને ગરુડે આવીને એમાં પ્રવેશ કર્યો છે. એ લીલો ઘોડો એ બીજું કોઈ નહીં, ગરુડ છે. અને પેલો કોટવાળ ગરુડ છે. આ દુનિયામાં ક્યાંય પણ તમે જુઓ કોટવાળની દ્રષ્ટિએ નામ આવ્યું રામદેવજી મહારાજની જે કાંઈ સ્થાપના થઈ એમાં. બાકી પેલો કોટવાળ ગરુડ છે. બપુ તમે આરતી ઉતારો. ટોકરી શું હોય બપુ? ટોકરીમાં શાનું ચિહ્ન હોય? ગરુડ ઘંટા છે, ટોકરી નથી. કે બાવા ટોકરી વગાડે, ટોકરી નથી વગાડે. અને લીલો ઘોડો દુનિયામાં ક્યાંય હોય નહીં. હા, લીલો ઘોડો દુનિયામાં હોય નહીં. પણ એ કાપડનો બનાવેલો અને એ પેલા પૂજાય છે. એટલે ગરુડ પેલો, કોટવાળ પેલા એ પૂજાય છે. અને એ રામદેવજી મહારાજ જ્યારે સમાધિ લીધા પછી એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ ખોદશો નહીં, હવે આને સમાધિને એબ જોવાની કોશિશ કોઈ નહીં કરતા. પણ આ તો માનવ મેરામણ છે, ન રહેવાયું. અને છેલ્લે કીધું હતું કે હવે પછી આમાં અવતાર મારો નહીં હોય. જ્યારે બહુ કરી ગયા ત્યારે કહેવામાં આવ્યું કે તો પછી જ્યોતે હું હાજર હોઈશ. અને એ જ બાપો ગેબીનાથને ભોંયરે આવ્યો. પછી ગેબીનાથને ગરને ગળાણું, એ તો ગેબીનાથને ગરને ગળાણું, પાચાળનું પરગટ છે રે પિરાણું, પાચાળનું પરગટ છે. ભગત
નિભાડો માંડ્યો આપ વાદળથી ઘેરા ને પાવગત જેદી મેં પાવગત પાવગત નિભાડો માંડ્યો આપ વાદળથી ઘેરાનો આપ વાદળ એ કડિયું ઢાંકીને એને કોરો રાખ્યો કડિયું ઢાંકીને કોરો રાખ્યો એ કોઈથી નો ઈકલાણું કોઈથી નો ઈકલાણું પાચાળનું પરગટ પાચાળનું પરગટ છે में पाए जादरो थाप्यो रता में पाए जादरो थाप्यो ई दीकरा दीधे थी देखाणो ए देखाणो दीकरा दीधे ए रता में पाए रता में पाए जादरो थाप्यो दीकरा दीधे देखाणो देखाणो दीकरा दीधे ए पोताना मारीने પોતાના મારી એને પારકા જીવાડ્યા એ માકબાઈ નો દીકરો અને એક કોળી નો દીકરો 5-5 7-8 વર્ષની 5-6 વર્ષની ઉંમર અને બે મિત્રો એકાબીજાની ઘીરે જમે સાથે સુવે ઉઠે બેસે વાતો કરે એમાં એક કોળીના દીકરાને સર્પદંશ થયો છે અને કોળીના દીકરાને જ્યારે સર્પદંશ થયો અને ઊભો નથી થતો અને આ માકબાઈનો દીકરો રુદન કરે છે ચોધાર આંસુએ રડે છે માં એ માં મારા મિત્રને મારા ભાઈબંધને કાંઈક થયું છે અને ઊભો કરને માં ઊભો નથી થતો શું થયું છે અને આજ માકબાઈની આંખમાં પણ આંસુ આવ્યા છે કારણ કે દીકરાની ઘોડે ઉછેરી અને એની ઘરે મોટો કરે છે અને આજ એકનો એક દીકરો એ કોળી પટેલનો એના માવતર પણ ચોધાર આંસુએ રડે છે અને માકબાઈનું હૃદય દ્રવી ગયું અને હૃદય દ્રવતા મેપા આપાની પાસે ગયા છે અને મેપા આપાને વાત કરી છે કે મેપા આપા
હા એ કા દીકરાને ઊભો કરવો છે. એ કે બા એમ જો દીકરા ઊભા કરવા મળીએ ને કોકના તો આ દુનિયાનો ક્રમ તૂટી જાય. એમ જો આપણે કોકના દીકરા ઊભા કરીને તો આ પ્રકૃતિનો ક્રમ તૂટે. કે બાપા પહેલી વાર અને છેલ્લી વાર માગું છું એકવાર આ દીકરો ઊભો કરી દો. અને ત્યારે મેં બાપાએ કીધું હતું કે કોકના દીકરા ઊભા કરવા ને તો પોતાના દેવા પડે. અને તેથી માકબાઈએ કીધું હતું કે મારો દીધો. અને એને કીધું કે જો તારો મિત્ર હુઈ ગયો છે ને એ ઉઠતો નથી ને એને ભેગો તું હુઈ જા અને એને બોલાવ અને એને ઊભો કર. એમ કરી અને એની ભેગો એને સૂર આવ્યો. એ માકબાઈનો દીકરો સૂતો રહ્યો ને કોળી પટેલનો દીકરો ઊભો થયો. ત્યારે એ કહેવાનું એ પોતાના મારીને પોતાના મારી એને પારકા જીવાડ્યા. થાનમાં થયું છે ઠેકાણું એ ગીતો થાનમાં થયું છે ઠેકાણું પાચાળનું પરગટ છે પીરાનું પરગટ છે દેવીનાથ જાદરા ભગત આપેલી આંખો અંધદાના ને દેખાણું અંધદાના એ પછી જીભ હાથીને ઘોડલો જીવાડ્યો ઘોડલો જીવાડ્યો તેદી કઈક કુકણી કુકાણું કઈક કુકણી કુકાણું પાચાળનું પરગટ છે પીરાણું પાચાળનું પરગટ છે તો દેવીનાથને કરણે ગલા જગ્યા ઉપર જેથી એ જુલમ આદર્યો
જગ્યા ઉપર જેદી જુલમ આદર્યો દિલદાનાનું દુભાણું એ દુભાણું દિલદાના એ પછી મોલડી કરી બોલે તું ઉડાડી વાવ જગત આખા ઈ તો જગત આખા માજણાનું પાચા પરગટ પાચાળનું પરગટ વિહલાનાથની ડેલીએ જુઓ ને દીકરાનું છે દુજા વિહલાનાથની ડેલીએ જુઓ ભાઈ દીકરાનું છે દુજાણું એ દુજાણું દીકરાનું ભાગ્યા જગતના ગુણ પારણી ગવાણા ગીત પારણી ગવાણા પાતાળનું પરગટ દીપ જલાવ્યો અને હતા ધાર સર્જા દાન વિહળે પિરાણું ત્યાંથી પ્રગટ થઈ અને ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો દાન વિહળે દીપ જલાવ્યો સતાધાર સરજાણું સરજાણું સતાધાર એ જંગલમાં બાવાજી મંગલ કીધા
નામ કે વધરાનું નામ કે ધરાયું પાચાણનું પરગટ છે પીરાનું પાચાણનું પરગટ છે હાથ પડે ભાવથી પીરસાઈ વાણો 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 ભાવથી પીરસે હરિહર હરિહર ના ગયા હાથ પડે ભાવથી પીરસાય વાણો એ વાણો ભાવથી પીરે દાસ વિઠ્ઠલ કે દોરી ડેલીએ દાસ વિઠ્ઠલ કે તારી ડેલીએ खुद नहीं कोई दिखानो खुद नहीं कोई दिखानो पाचानो ए सोरठ मातो सोरठ मातो शोभे छे रूडू सताधार रे गादी छे गिगड़ा पीर नीर गादी छे गिगड़ा पीर नीर अच्छा उजला 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 अच्छा उजला आ बात जर के रानी गांडी वन रायू गिर गांडी वन रायू गिर गांडी वन रायू समर्थ बापू श्याम जी समर्थ बापू श्याम जी गिगड़ा तारी अखंड जले जोने ज्योत रे भाड़ी में भागे भूत